વલસાડ જિલ્લામાં હાલ 6 તાલુકાઓ છે। જોકે કપરાડા તાલુકો ભૌગોલિક રીતે વધુ ફેલાયેલો હોવાથી વાપી તાલુકાના કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા 13 ગામો અને કપરાડાના નાના પોંઢા સુધીના ગામો મળી કુલ 40 ગામોનો સમાવેશ કરી અલગ તાલુકા બનાવવાની માંગ ઉઠી છે, જેમાં 36 ગામના સરપંચો અને અગ્રણીઓ સાથે કપરાડા તાલુકાના પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોએ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। મહત્વપૂર્ણ છે કે વાપી મહાનગરપાલિકા બન્યા બાદ તાલુકાના 11 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે, જ્યારે અન્ય 13 ગામના ગ્રામજનો નવા તાલુકાની માંગમાં સૂર પુરાવી રહ્યા છે। અગ્રણીઓ અને સરપંચોના મતે કપરાડા ભૌગોલિક રીતે દૂર પડી જતું હોવાથી અને સાથે જ વહીવટી સરળતાના કારણે અલગ તાલુકાની જરૂર જણાઈ રહી છે। આથી કપરાડા તાલુકાના નાના પોંઢા કે મોટા પોંઢાને અલગ તાલુકો બનાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે। કપરાડાનું અંતર થોડું લાંબુ પડે છે। મોટા પોંઢા કે પછી અહીંથી બી લગભગ 30-35 કિલોમીટર થઈ જતું છે, અને આ જો નાના પોંઢા અથવા મોટા પોંઢામાં આવે તો લગભગ 14-15 કિલોમીટરની અંદરમાં રેન્જમાં આવી જાય છે। એ નાના પોંઢા અને મોટા પોંઢા આ બંને જિલ્લા પંચાયતથી લઈને જે બી ગામો છે એ સરળ પડી જાય। ટોટલ 27 જેટલા ગામડા કપરાડા તાલુકાના છે, 13 જેટલા ગામડા વાપીના છે તાલુકાના છે, તો આ 40 જેટલા ગામડાને અહીંયા તાલુકા પંચાયત બની જાય તો ઘણી બધી સવલત થઈ જાય છે। મોટા પોંઢા એક સેન્ટર લાગે છે, જે બી ગામડા 27 ગામડાને 12 ગામડા લાગે છે એ સેન્ટર લાગે છે એટલા માટે। અને મોટા પોંઢા નાના પોંઢા પર સરકારી જગ્યા પણ છે, ધારો કે કન્સ્ટ્રક્શન ઊભું કરવાનું તો પણ કોઈ તકલીફ નથી, એટલે અમે રજૂઆત કરી છે। મોટા પોંઢા અને નાના પોંઢા બંને ગામ માટેની માંગણી કરી છે અમે।